હું જ્યારે બીજાના રક્ષણની વાત કરતો હોઉં અને મારા ઘરમાં જ કોઈ હાથ નાખે તો મને હાથ તોડતા વાર નહીં લાગે. હું એ જ અલ્પેશ ઠાકોર છું અને સાંભળી લેજો આજે કહેવા આવ્યો છું. આ શબ્દો છે અલ્પેશ ઠાકોરના અને આ વાતને લઈ અને હાલ અનેક ચર્ચાઓ થઈ રહી છે. શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. છેલ્લા કેટલાય સમયથી સાણંદમાં એક બાબતને લઈ અને અનેક ફરિયાદો ઊભી થઈ રહી છે. આ વાતને લઈ અને અનેકવાર પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. એ વાત છે બે જૂથ વચ્ચે અથડામણ. આ વાતને લઈ અને સતત ચર્ચાઓ એટલા માટે થઈ રહી છે કારણ કે ક્યાંક ને ક્યાંક આ ગામમાં લઘુમતીઓ સાથે અન્યાય થઈ રહ્યો હોય એવી વાતો કરવામાં આવી છે. ત્યારે આ તમામ બાબતને લઈ અને અલ્પેશ ઠાકોરે ગામની મુલાકાતે પહોંચ્યા હતા અને હવે કહી દીધું છે કે કોઈ દાદા નથી જે ગરીબ સામાન્ય લોકોને હરાવી શકે. હું જ્યારે બીજાના રક્ષણની વાત કરું છું અને એના જ ઘરમાં જો કોઈ હાથ નાખે તો હાથ તોડતા મને આવડે છે. પોલીસને પણ આ વાતને લઈ અને ટકોર કરી છે. વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને અલ્પેશ ઠાકોરે શું કહ્યું સૌપ્રથમ એ સાંભળી લઈએ. કરેલું હતું, ગાડી બાઇક લઈને આવતા હતા, થોડું કાવું માર્યું. એટલે કાવા મારવામાં કોઈ છોકરાને ઉભો રાખીને મારવો અને તિલક કેમ કર્યું છે એમ કરીને મારવો, એટલે મને એવું લાગે છે કે આ લોકો બેફામ બન્યા છે. અહીંયા હમણાં જ સાધુ સમાજના પરિવાર સાથે પણ એ લોકોએ કરેલું મને ખબર છે. પણ નાના સમાજો હોય તો નાના સમાજો બિયાય. તમે જથ્થાવાળા સમાજ છો, મોટો સમાજ છે, તેમ છતાં તમને ડર લાગે તો તમને ઘણીવાર એવું થાય કે એમણે કેમ પાછા પડ્યા. તો એ ઘર હોય નાના સમાજો તો બિચારા શું કરે? રાત ભરે કામે જવાનું હોય, ફેક્ટરીઓ છે, રાત્રે અંધારા આવતા હોય અને ક્યાંક કઈ અજુગતું બની જાય તો દરેકને ડર લાગે. મારું અહીંયાનું કારણ એ છે કે છેલ્લા 6 મહિનાથી હું જોઉં છું તો કે બેફામ બન્યા છે અને બેફામ બની લગ્નના વરઘોડા નહીં કાઢવા દેવાના, વાસમાં આવીને ગાળો દેવાની. આ દીકરી કહ્યું કે અમારી હાજરીમાં બેફામ ગાળો બોલે અને પછી એવું કે અમે તમને ક્યાં બોલીએ છીએ. તો કોઈ લેડીઝની સ્ત્રીની હાજરીમાં ગાળો બોલતા શરમ નહીં આવતી? બીજું, અંદર અંદર વાતો ના કરતા. તમને કહેવા આવ્યો છું કે ગુજરાતમાં કોઈ એવો ચમરબંધી નથી, કોઈ એવો દાદા નથી કે ગરીબ સામાન્ય લોકોને ડરાઈ શકે. અને હું જયારે કહેતો હોઉં કે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના, ક્ષત્રિય એટલે રક્ષયથી ક્ષત્રિય, બીજાનું રક્ષણ કરે, જયારે બીજાના રક્ષણની વાત કરતો હોય એના પરિવારમાં કોઈ હાથ નાખવાની હિંમત કરે તો એ હાથ તોડતા મને આવડે છે. હું એ જ અલ્પેશ ઠાકોર છું, એ કહેવા આવ્યો છું. એ આજે કહેવા આવ્યો છું કે વાળી લેજો તમારા યુવાનોને, એ વાળી લેજો તમારા વડીલોને. મારી એક પણ મા બેન દીકરીનો પાલો અભડાવવાનો પ્રયત્ન કર્યો, એની હાજરીમાં ઊંચા અવાજે બોલવાની હિંમત કરી તો હાથ તોડતા વાર નહીં થાય. આ એ જ અલ્પેશ ઠાકોરજી કહેવા આવ્યો છું. અને પોલીસને કહેવા આવ્યો છું, તમારું કામ છે લોકોના જાનમાલની રક્ષા કરવાનું, લોકોને રક્ષણ આપવાનું. કોઈ અસામાજિક તત્વ કોઈ પણ સમાજનો હોય, કોઈ પણ સમાજનો હોય, એને પાડી દો. પણ સામાન્ય ગરીબ લોકોને ડરાવવાનો કોઈ પ્રયત્ન કરતો હોય તો એને આજે નથી ચલાવવાનું, કાલે નથી ચલાવવાનું. મને તમારી ડર શું છે કે છેલ્લા 6 મહિનાથી એ લોકો જે રીતે બેફામ બન્યા છે. કાલે કોઈ દીકરો કંપનીમાંથી પાછો આવતો હોય, રસ્તો તૂટેલો છે, મેં જોયો છે, અને ત્યાં બાઇક આમથી આમ લઈને કાવ માર્યું હોય અને એવી સામાન્ય બાબતમાં ચાંગલો કેમ કર્યો છે, એ ચાંગલો કેમ કર્યો છે એ બાબતમાં એને મારે અને એને પછી છોડાવવા જાય એટલે એના ઉપર કેસ થાય, પેલા ઉપર કેસ થાય. તો આ કયા કાયદાની વાત કરીએ છીએ આપણે? અને છેલ્લા 6 મહિનાથી અહીંયા સાધુ પરિવારને મારે, અહીંયા સામાન્ય પરિવારને મારે. ઠાકોર સમાજ આટલો મોટો સમાજ, જો એને ડરાવે તો નાના સમાજ તો શું કરે બિચારા? એટલે પોલીસને કહું છું તમારી જવાબદારી છે,
જે કઈ અસામાજિક તત્વો તે તળિયા તોડી નાખો. શેના માટે બેઠા છો? અને તમને કહેવા આવ્યો છું, રાતના 2 વાગે પણ જો તમને કોઈ હેરાન કરવાનો પ્રયત્ન કરે, મને આવતા અડધો કલાક પછી અમદાવાદથી હું અડધી રાતે પણ આવીશ. આ કહેવા આવ્યો છું તમને. અને આયોજન કરો 10-15 દિવસમાં ગામના ચોકમાં ગરબાનું આયોજન કરો. હું કોઈ દિવસ ગરબા ગાવા નહીં નીકળ્યો, પણ આ ગામના ચોકમાં માના ગરબા કરો. હું ગરબા ગાવા આવીશ. શું સમજે છે આ બધા એટલા મનમાં? એવું માને છે કે આ નોંધારા છે? આમના માટે કોઈ બોલવાનું નથી. થોડા ધીરા શું પડે એટલે મગતરાવ આંખો બતાવે મારા લોકોને. એમને કહેજો અમારે કોઈ એવા લાંબા ઝઘડાઓ નથી કરવા, કોઈની જોડે બગાડવું નથી. પણ ગરીબ સામાન્ય લોકોને ડરાવશો તો તમે પણ સીધા નહીં રહી શકો, સીધા નહીં ચાલી શકો. આ સમજી લેજો. બહુ લાંબુ નથી કહેવું. ક્યાંય કહેતો તું કહેતી હતી સામાન્ય બાબતો બહેનો બધાને કહું છું, કોઈ બીજી માથા કુટુંબ ના પડો. શાંતિથી મુક્તપણે જીવો. તમને હવે પછી કોઈ હેરાન કરે તો હું છું ને છે, ચિંતા ના કરો પાછું. પણ આપણે કારણ વગરના ઝઘડા કોઈના ના થવા જોઈએ. તમારી પણ ફરિયાદો ના આવવી જોઈએ. તમે પણ ક્યાંય અવિવેક, ક્યાંય કોઈ ખોટો વ્યવહાર ના કરવા જોઈએ. તમે પણ કોઈની જોડે ખોટી વાત ના કરવા જોઈએ. જયારે હું કહેતો હોઉં કે તમને કોઈ ખોટું હેરાન ના કરે તો તમે પણ કોઈને ખોટું હેરાન ના કરવા જોઈએ. આ કહેવા આવ્યો છું. બીજું એ કહેવા આવ્યું છું, નાના મોટા નશાખોરીમાં છોકરાઓ હોય ને તે બહાર કાઢી લેજો. અને જંગ્યા મોટા મોટા કરો છો ને, જંગ્યા નાના કરી નાખો. ભાઈ ઉપર 2 મિનિટ. આ મોટા મોટા જે વાળ છે ને તમારા, જે વાળ કપાઈ નાખો, હારા નહીં લાગતા. અને વ્યસનો કોઈ ના કરવા જોઈએ. હું આટલી બધી વાત કરવા આવ્યો છું, પાછળ મસાલો મચડે આગેવાન. બંધ કરો આ બધું. આ સારી વાત નથી. તમારે એવું સક્ષમ તો બનવું પડશે ને ભાઈ. નશામાંથી બહાર નીકળો, વ્યસનોમાંથી બહાર નીકળો, એ કરો. અને એવું વ્યક્તિત્વ બનાવો કે બધા તમને સ્વીકારે, તમે એમને સ્વીકારો. અહીંયા આ તમામ બાબતને લઈ અને ક્યાંક ને ક્યાંક ઠાકોર સમાજની સાથે ફરી એકવાર અલ્પેશ ઠાકોર આવ્યા છે. બીજા સમાજના લોકોને કહી દીધું છે કે તમારા વડીલોને, તમારા યુવાનોને વાળી લેજો, હાથ તોડતા વાર નહીં થાય. આ એ જ અલ્પેશ ઠાકોર છે એવું કહેવા આવ્યો છું, એવી વાત કરી છે. વધુમાં અહીંયા પોલીસને પણ કહ્યું છે કે પોલીસને હું કહેવા માંગુ છું કે તમારું કામ લોકોને જાનમાલની રક્ષા કરવાનું છે, લોકોને રક્ષા આપવાનું છે. કોઈ પણ સમાજનો હોય એને પાડી દો. ગરીબ લોકોને ડરાવવાનું પ્રયત્ન કરે એને આજે નથી ચલાવી લેવાના. વધુમાં અહીંયા પોલીસને કહી દીધું છે કે સ્પષ્ટ રીતે અસામાજિક તત્વોના, જે લોકો બીજા સમાજના લોકોને હેરાન કરે છે, નીચા સમાજના લોકોને હેરાન કરે છે, એવા લોકોના ટાટિયા તોડી નાખવા જોઈએ. આ સમગ્ર બાબતને લઈ અને ચર્ચા એટલા માટે થઈ રહી છે કારણ કે આ ગામમાં છેલ્લા કેટલાય સમયથી ફરિયાદો ઉઠી રહી છે કે ઠાકોર સમાજના લોકોને પણ હેરાન કરવામાં આવી રહ્યા છે. આમને સામને જૂથ અથડામણ પણ અનેક થઈ રહી છે. એટલે હવે આ તમામ બાબતને લઈ અને અલ્પેશ ઠાકોર પહોંચ્યા છે. વધુમાં કહી દીધું છે કે મને ફોન કરી દેવાનો, જો વધારે કંઈ થાય તો મને અડધો કલાક જ લાગશે. અમદાવાદથી અહીંયા આવતા મને વાર નહીં લાગે એવી વાત કરવામાં આવી છે. એટલે કે ક્યાંક ને ક્યાંક અલ્પેશ ઠાકોર ફરી એકવાર ઠાકોર સમાજને લઈ અને સામે આવ્યા છે. આ વાતને લઈને પણ અનેક ચર્ચાઓ થઈ રહી છે. આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.